મોટી જાહેરાત કરશે। ગૃહ મંત્રાલય આજે સીએ નોટિફિકેશન જારી કરી શકે છે। ગૃહ મંત્રાલય આજે રાત સુધીમાં નોટિફિકેશન જારી કરી શકે છે। નોટિફિકેશન બાદ સીએ લાગુ કરવામાં આવી શકે છે। તો લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ થઈ જશે તેવી ચર્ચાઓ હતી। હવે ચર્ચાઓનો અંત આવી જશે। સંસદના બંને ગૃહમાં સીએને મંજૂરી મળી ગઈ છે। ગૃહ મંત્રાલય આજે સીએ નોટિફિકેશન જારી કરી શકે છે। આપને જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય આજે રાત સુધીમાં જ આ નોટિફિકેશન જારી કરી શકે છે। નોટિફિકેશન બાદ સીએ લાગુ કરવામાં આવી શકે છે। સંસદના બંને ગૃહમાં સીએને મંજૂરી મળી ગઈ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન વિઠલાણી પાસેથી। હિતેન, જે રીતે ચર્ચાઓ હતી કે લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ કરી દેવામાં આવશે, સંસદના બંને ગૃહમાં હવે મંજૂરી મળી ગઈ છે અને થોડી વારમાં જ પીએમ મોદી જાહેરાત પણ કરી શકે તેવી સંભાવના, શું માહિતી? બિલકુલ, લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાંથી સીએ જે છે તે બિલ પસાર થઈ ચૂક્યું હતું। ગત સમયે પણ 2020ની આસપાસ જ્યારે સીએ સંસદમાંથી પસાર થયું તે દરમિયાન જ નોટિફિકેશન લાગુ કરીને કાયદો બનાવવાનો હતો, પણ જે હિસાબે એક ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો, ત્યારબાદ કેટલાક રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ હિંસા જોવા મળી હતી, જેના થકી જાહેરાત જે છે તે સંભવ નહોતી। પણ માહોલ હવે જ્યારે સુધર્યો છે ત્યારબાદ નિશ્ચિત તौर પર ગૃહમંત્રી પોતે સંકેત આપ્યા હતા કે લોકસભા ચૂંટણીની જાહેરાતના નોટિફિકેશન પહેલા સીએ નું નોટિફિકેશન જે છે તે જારી કરી દેવામાં આવશે અને લોકસભા ચૂંટણી પહેલા જ સીએ દેશમાં એક કાયદો જે છે તે બની જશે। તે જ હિસાબે અત્યારે ભારત સરકારના સૂત્રો જણાવી રહ્યા છે કે લગભગ અડધો કલાકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન જે છે તે દેશને સંબોધી શકે છે। દેશને સંબોધીને તે સીએની જાહેરાત જે છે તે કરી શકે છે અને ત્યારબાદ પીએમના સંબોધનની સાથે જ જે છે ગૃહ મંત્રાલય તરફથી સીએનું એક આધિકારિક તौर પર એક કાયદાના રૂપવાળું નોટિફિકેશન જે છે તે જારી કરી દેવામાં આવશે। ત્યારબાદ સીએ એક નાગરિકતા સંશોધન કાયદો ભારતની અંદર બની જશે। એ તમામ લોકો માટે જે શરણાર્થી છે, જે અલગ અલગ દેશથી હિન્દુઓ હોય કે શીખ હોય કે જૈન હોય, અલગ અલગ સમુદાયના લોકો જે ભારતની અંદર આવ્યા છે અને શરણાર્થીની જેમ રહી રહ્યા છે, તેમના માટે નાગરિકતા આપવાનો આ એક કાયદો જે છે તે લગભગ આજ સાંજ સુધીમાં ભારતની અંદર લાગુ થઈ જશે। બિલકુલથી હિતેન, જે રીતે ચર્ચાઓ હતી હવે તમામ અટકળોનો અંત આવી જશે, કારણ કે બંને ગૃહમાં મંજૂરી તો મળી જ ગઈ છે। હવે થોડી વારમાં નોટિફિકેશન પણ જારી થઈ જશે। હિતેન, નોટિફિકેશન જારી થયા બાદ કેટલા સમયમાં સીએ લાગુ થશે? બિલકુલ, જો તમામ તૈયારી થઈ ચૂકી હતી વત્સલ। હાલાકી સરકાર રાહ જોઈ રહી હતી, પણ જે હિસાબે લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા કેટલાક લોકો તરફથી, કેટલાક પાર્ટી તરફથી, તે તસવીર જ્યારે સીએ લાગુ કરવાનું હતું તે દરમિયાન જે તસવીર ભારતની અંદર અલગ અલગ જગ્યાએ જોવામાં મળ્યું હતું, ઇવન ગુજરાતમાં પણ પ્રોટેસ્ટ થયા હતા, ગુજરાતમાં પણ નાની મોટી હિંસા જે છે તે સીએ ને લઈને જોવા મળી હતી। તો તે ફરી એકવાર તસવીર ના જોવા મળે, કારણ કે લોકસભા ચૂંટણીનો સમય છે। લગભગ આ અઠવાડિયાના અંતમાં કે પછી સોમવાર સુધીમાં દેશની અંદર આચારસંહિતા લાગુ થઈ જશે, ચૂંટણીનો માહોલ શરૂ થઈ જશે। એવામાં કોઈ પણ પ્રકારની હિંસા પાર્ટી ના નીકળે તેના માટે પ્રધાનમંત્રી પોતે જે છે એક દેશવાસીઓ માટે સંદેશ લઈને આવી રહ્યા છે। અડધો કલાકની અંદર તેમની જાહેરાતની સાથે જ્યારે નોટિફિકેશન જારી કરી દેવામાં આવશે, તે નોટિફિકેશન જારી થવાની સાથે જ સીએ જે છે તે દેશની અંદર એક કાયદો બની જશે। તત્કાલ પ્રભાવથી પછી અલગ અલગ જિલ્લામાં જે જિલ્લા અધિકારી હશે કે પછી અલગ અલગ રાજ્ય સરકારો હશે, તે પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના રાજ્યોમાં જેટલા પણ શરણાર્થીઓ છે તેમના માટે તેમની નાગરિકતા માટે જે આ કાયદો બનાવવામાં આવ્યો છે તેના પ્રત્યેક કામગીરી જે છે તે ઝડપથી કરી શકાશે। હાલાકી નાગરિકતા ભારત સરકાર તરફથી અપાઈ રહી હતી। છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું હશે કે અલગ અલગ કાર્યક્રમો હેઠળ ગૃહમંત્રી અમિત શાહે કેટલાક શરણાર્થીઓને નાગરિકતા આપી છે, પણ જે ઝડપ જોવા નથી મળી રહી તે ઝડપ ક્યાંક ને ક્યાંક મળી રહે તેના માટે આ એક સંશોધન કરીને આખો કાયદો જે છે તે ફક્ત હિન્દુ, શીખ, જૈન શરણાર્થીઓ માટે આ કાયદો જે છે તે લાવવામાં આવી રહ્યો છે। હાલાકી પ્રધાનમંત્રીના જાહેરાતની સાથે, પ્રધાનમંત્રીના સંબોધનની સાથે તે દેશની અંદર કાયદો બની જશે અને તત્કાલ પ્રભાવથી તે લાગુ પણ પડી જશે। બિલકુલ હિતેન, સીએ લાગુ થઈ જશે તો તેના અમલીકરણથી શું ફેરફારો આવશે?
નિશ્ચિત તौर પર જુઓ, અગર પહેલા વાત કરીએ તો નાગરિકતા સંશોધન એક કાયદો પહેલા હતો, આને નાગરિકતા દેવાનો કાયદો ભારતની અંદર પહેલા હતો, તેને સંશોધન કરવામાં આવ્યું છે અને તેને સંસદના બંને સદનોમાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. પહેલા નાગરિકતા જેમ કે વારંવાર સરકાર પણ આક્ષેપ અને આરોપો લગાવી ચૂકી છે કે પહેલા નાગરિકતા એવા લોકોને આપવામાં આવતી હતી કે જે ક્યાંક ને ક્યાંક ભારત માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ સાબિત થાય છે, તે ઘૂસપેઠ કરીને ક્યાંક ને ક્યાંક નાગરિકતા લઈ જતા હતા. હવે નાગરિકતા તેવા ઘૂસપેઠિયાઓને ના મળે અને જે હકીકતમાં હિન્દુ છે, જૈન છે, શીખ છે, જે પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોથી ત્રસ્ત થઈને ભારતમાં આવીને રહે છે, વર્ષોથી તે ભારતમાં રહે છે, ભારતના નાગરિકની જેમ રહે છે, ભારતમાં કામ કરે છે, પણ તેમને ભારતીય નાગરિકતાનો કોઈ ફાયદો નથી મળતો, તો હવે તેવા લોકોને આ નાગરિકતાનો ફાયદો થશે, ન કે ઘૂસપેઠિયા. કારણ કે આપણે જોયું હશે જ્યારે સીએ એક લાવવાની વાત ભારત સરકારે કરી હતી સદનમાં, તે દરમિયાન ગૃહ મંત્રાલય તરફથી સદનની અંદર કેટલાક મુદ્દાઓ જે છે તે રાખવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ પ્રકારના ઘૂસપેઠિયાઓ વિશે કહેવામાં આવતું હતું કે કેવી રીતે એક સમુદાયના અને એક કેટેગરીના વોટર્સના લાભ માટે અત્યાર સુધી આ કાયદાનો ફાયદો ઉપાડવામાં આવ્યો છે. તે ફાયદો હવે આવનારા દિવસોમાં કોઈ પણ વ્યક્તિ ઉપાડી ના શકે અને હકીકતમાં જે શરણાર્થી છે તે શરણાર્થીને ભારતની નાગરિકતા મળે અને તેને જે અધિકાર મળવો જોઈએ તે અધિકાર મળે, તેના માટે ક્યાંક ને ક્યાંક આ સંશોધન કરીને કાયદો જે છે તે ફરી એકવાર લાગુ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ બિલકુલ. હિતેન, ફરીથી આપની પાસે આવું છું. જે રીતે આ સીએને લઈને ચર્ચાઓ થઈ રહી હતી કે લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ કરી દેવામાં આવશે, તો આપણે જણાવી દઈએ કે થોડી વારમાં પીએમ મોદી આ અંગે મોટી જાહેરાત કરી શકે છે. સંબોધનમાં પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. તો જે રીતે ગૃહ મંત્રાલય આજે સીએ નોટિફિકેશન જારી કરી શકે છે, ગૃહ મંત્રાલય આજે રાત સુધીમાં જ આ નોટિફિકેશન જારી કરે તેવી હાલમાં સંભાવના જોવા મળી રહી છે, શક્યતાઓ જોવા મળી રહી છે. નોટિફિકેશન બાદ સીએ લાગુ કરવામાં આવશે તો સંસદના બંને ગૃહમાં સીએને મંજૂરી મળી ગઈ છે. ઘણા સમયથી સીએને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી અને આ એક ચર્ચા એ પણ ઉઠી હતી કે લોકસભા ચૂંટણી પહેલા સીએ લાગુ કરી દેવામાં આવશે. તો હવે એ જે અટકળો હતી અને જે શક્યતાઓ હતી એ શક્યતાઓનો અંત આવી જશે, અટકળોનો અંત આવી જશે અને મોહર લાગી જશે. प्रचार पर जिस तरह से 15 से 19 तक अभी एक प्रस्ताव भी आ चुका है कि प्रधानमंत्री 12 से ज्यादा रैलियां करेंगे, कई रोड शो करेंगे, यानी पूरी तरह से 2024 का लोकसभा चुनाव बीजेपी या एनडीए का निर्भर है प्रधानमंत्री नरेंद्र मोदी के ऊपर. ऐसे में सीएए को लेकर जो बातें हो रही है, ममता बनर्जी चुनौती दे रही होंगी तो उसका सीधा जवाब कोई देगा तो पीएम का सबसे बड़ा चेहरा ही दे सकता है. और जब ये ऐलान होगा तो सिर्फ बंगाल पर ही इसका असर नहीं पड़ेगा, बल्कि जिस तरह से राम टेम्पल बीजेपी का एक विचारधारा था जिसे पूरा किया गया है, उसी तरह बीजेपी अपने वोटरों के बीच में एक संदेश देगी कि सीएए जो उसने कहा था वो लागू किए. तो एक पोस्टरिंग भी होगा, इसका सियासी फायदा भरपूर उठाने की कोशिश करेगी बीजेपी प्रधानमंत्री नरेंद्र मोदी के ऐलान पर. તો આપણે જણાવી દઈએ કે સીએને લઈને જે અટકળો હતી, અટકળોનો થોડી વારમાં જ અંત આવી જશે. પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહે પણ લોકસભામાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પહેલા જ સીએ લાગુ કરી દેવામાં આવશે અને ત્યારબાદથી લઈને આજે તમામ ચર્ચાઓ છે, ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. હવે બંને ગૃહમાં આ સીએને મંજૂરી મળી ગઈ છે તો આજે ગૃહ મંત્રાલય હવે